દાખલા નંબર 5, એક યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ આપણને px છે. x એ જો x1 બરાબર -2, x2 બરાબર -1 ને x3 બરાબર 1, x4 બરાબર 2 ની કિંમતો ધારણ કરી શકે. જો 4px1 બરાબર 2px2, 3px3 અને 4px4 હોય તો સંભાવના વિતરણનો મધ્યક અને વિચરણ શોધવાનું છે. ખૂબ સરળ દાખલો આપણને ગણાવી શકાય. પણ આના માટે કરવાનું શું? તો આના માટે પહેલા જે આપેલું છે ને એ બધું લખી દે. જે આપેલું છે તે આપણે લખી દેજો. જો આ જે છે 4px1, આ જે 4px1 છે એના બરાબર બધાના બરાબર શું લખવાનું? આ છેલ્લું છે તે લખવાનું. આ જે છેલ્લું આના બરાબર આ છેલ્લું એટલે કેટલા? 4px4. એ જ રીતના હવે 2px2 એના પર બી આ છેલ્લું જ લખવાનું 4px4 અને છેલ્લે છે આ 3px3 એની જગ્યાએ બી શું લખવાનું? 4px4. એટલે 4px4 ની કિંમત આપણને મળી જાય. ચલો હવે આપણે શું કરવાનું જોજો, ખાસ ધ્યાન આપજો. px1 આ બરાબર એટલે આ 4px1 છે એની જગ્યાએ px1 લખવાનું. px1 બરાબર આ 4px4 અને એના છેદમાં આ 4 ને લઈ લેવાના. છેદમાં કેટલા લઈ લેવાના? 4. હવે ધારો કે આ 4 નીકળી જાય એટલે px1 બરાબર કેટલા વધે? px1 બરાબર px4 આ પહેલો. બીજામાં px2 છે આ બાજુ અને આ બાજુ 4px4 છે જ અને આ જે બે છે એને છેદમાં આવી જાય એટલે 2 દૂ 4 એટલે px2 બરાબર કેટલા વધે? 2px4 અને આ હવે px3 છે અહીંયા 4px4 છે અને આ 3 છે એ છેદમાં આવી જાય. આમાં ઉડાડવા નથી, આ જ આપણો જવાબ આવે. હવે આપણને ખબર છે પણ આ જે કિંમતો છે એ બધાનો સરવાળો કેટલો થાય? 1 થાય. એટલે આપણને ખબર છે સિગ્મા px બરાબર કેટલા થાય? 1. અને આપણે બધા આપેલા જ છે તો આપણે પહેલા લખીએ અહીંયા સિગ્મા px બરાબર px1 વત્તા px2 વત્તા px3 વત્તા px4 આવું આપણે લખી દઈએ. ઓકે ચલો px1 કેટલા? તો px1 બરાબર px4 જ છે. px2 કેટલા? તો 2px4 છે. px3 કેટલા? તો આખું લખવાનું 4px4 અને છેદમાં 3 અને px4 તો પોતે px4 જ છે. અહીંયા 1 લખી દેવાનું. ઓકે હવે બધાને આ 3 આપવાના, લસા 3 લેવાનો, બધાને કેટલા આપવાના? 3 આપવાના. આ બાજુ તો 1 છે જ તો આને 3 આપે તો 3px4, આને 3 આપે તો 6px4 અને આની પાસે 3 છે એટલે નહીં આપવાના 4px4 અને આ છેલ્લા વાળે આપવાના આપણે એટલે 3px4. આ 3 નો ગુણાકાર 1 સાથે એટલે 1 ગુણ્યા 3 લખવાનું અને આ બાજુ પર આ 3 ને 6 9, 9 ને 4 13, 13 ને 4 16 કેટલા આવે? 16 એટલે લખવાનું 16px4. હવે આ 16 છે તે આ બાજુ આવી જાય એટલે અથવા આના આ જે 3 વધ્યા અને આ 16 છે તે આ બાજુ લઈ લે તો 3/16 બરાબર px4 કહેવાય. એટલે px4 ની કિંમત કેટલી આવી? 3/16. હવે px4 બરાબર 3/16 આવે તો જ્યાં જ્યાં x4 છે ત્યાં આપણે કિંમત મૂકી દઈએ. એનો મતલબ કે પહેલા px1 બરાબર કિંમત છે px4 જોઈએ આ જે છે બરાબર. એનો મતલબ કે px4 ની કિંમત કેટલી છે? 3/16 માટે જો px4 ની કિંમત એટલે px1 બરાબર કેટલો આવ્યો? 3/16 જ આવ્યો. હા કે x1 ને x4 તો સરખા છે. હવે px2 તો લખી દે px2 બરાબર 2px4 એટલે 2px4 અને px4 ની કિંમત 3/16 એટલે 2 ગુણ્યા 3/16 એટલે કેટલા આવે? 6/16. ઓકે ને આ પણ આવી ગયું. અને પછી px3 ની કિંમત શોધી કાઢીએ. px3 એટલે કેટલા? 4px4 છે. 4px4 અને છેદમાં 3 છે. હવે 4 છે પણ આની કિંમત કેટલી છે? 3/16 એટલે અહીંયા લખવાનું 3/16 અને છેદમાં તો 3 છે એટલે 3 3 નીકળી જાય, 4 4 નીકળી જાય એટલે 1/4 એના પર આવે. કેટલા આવે? 1/4 અને 16 રાખવા જોઈએ ધારો કે તો ખાલી આ 3 બધાના 16 16 જ છે. જો આના બી 16 આવ્યા
આના તો 16 છે જ, આના બી 16 આવ્યા, તો આના બી 16 કરવા જ હોય તો ખાલી આ 4 ઉડાડી દેવાના, 3 ઉડાડી દેવાના અને આ 4 વધે ને નીચે 16, એટલે જવાબ કેટલા આવે? અથવા આને બી પાછું કરવું હોય તો 4 ને 4 16, એટલે 4/16. તો બધાના 16 જ આવે તો લસા લેવો નહીં પડે. ઓકે, એટલે આ કોષ્ટક આવી ગયું. હવે આપણે પેલું કોષ્ટક બનાવવાનું એક્સ આપણને આપેલો છે, જોઈએ x1 બરાબર -2, એટલે પહેલા લખવાનું -2, પછી -1 અને પછી 1 અને 2, -1 અને પછી 1 અને 2. પછીના દાખલામાં જે આગળના દાખલામાં કોષ્ટક બનાવેલું એવું છે, અહીંયા px આપણે શોધી કાઢ્યો. px કેટલો આવ્યો? તો જો પહેલા px1 કેટલો આવ્યો? અહીંયા 3/16, એટલે અહીંયા લખવાનું 3/16. x2 કેટલા આવ્યા? તો x2 આવ્યા 6/16. x3 કેટલા આવ્યા? તો 4/16. અને આપણને px4 તો આવેલો જ છે, જે x4 આપણે શોધેલો 3/16. આ બધાનો સરવાળો બી એક થવો જોઈએ. 3 ને 6 9, 9 ને 4 13, 13 ને 3 16 થઈ ગયા. હવે આપણા બંનેનો ગુણાકાર એને મધ્યક કહેવાય. x × px, જે આગળના દાખલામાં જોયેલું મધ્યક પૂછેલો છે, એટલે બંનેનો ગુણાકાર કરી દે એટલે શું કહેવાય? મધ્યક જ કહેવાય. આ બંનેનો 3 × 6, એ બંનેનો ગુણાકાર કરી દેવાનો. શું કહી? 3 × 6 એટલે -6/16. 6 × 6 એટલે -6/16. 4 × 4 એટલે 4/16 અને 3 × 6 એટલે 6/16. આનો તમે સરવાળો કરી દઈ એને મધ્યક જ કહેવાય. એટલે આપણે લખવાનું મધ્યક μ બરાબર x × px, અને ડાયરેક્ટ તમારે જવાબ લખી દેવાનો. આ બધાનો સરવાળો એટલે -6/16 વત્તા -6/16 વત્તા 4/16 વત્તા 6/16. અને લસા છેલ્લે 16, -6 પાછા -6 વત્તા 4 વત્તા 6, માઇનસ પ્લસ એટલે -12 અને વત્તા 10 અને છેદમાં 16. અને જવાબ કેટલા આવ્યો? -2/16. જવાબ આવે -2/16. અને આને અડધું કરવું હોય તો -1/8. 2 દી ઉડાડે ને, 2 અડધા 1 ને 8 અડધા 16 અડધા 8, એટલે એ રીતે બી કરી શકીએ. હવે વિચરણ શોધવાનું, એટલે પાછું હવે કરવાનું x² × px. x² છે એટલે x નો ગુણાકાર, આનો ગુણાકાર પાછો x સાથે, આનો એટલે 2 6 દુ 12, એટલે માઇનસ પ્લસ થાય, એટલે +12/16. આ બી માઇનસ ના બી માઇનસ, એટલે 6 × 6 એટલે 6/16. 4 × 4 એટલે 4/16 અને 6 દુ 12 એટલે 12/16. ઓકે, હવે આ જે જવાબ આવ્યો ને આ જવાબ આપણને ખબર છે. આ જવાબ કેટલા આવ્યો? -1/8. એ જ રીતના આનો બધાનો સરવાળો કર્યો, બધાના છેદમાં 16 જ છે. 12 ને 6 18, 18 ને 4 22, 22 ને 12 ફરીથી કરીએ, 12 દુ 24, 24 ને 10 એટલે 34/16. આનો સરવાળો. હવે આપણને પૂછેલું છે વિચરણ. શું પૂછેલું છે? વિચરણ. વિચરણ એટલે σ², આવું કહેવાય, અથવા ડેલ્ટા તમે બોલો તો ડેલ્ટા. શું કહેવાય? σx² - σx આખાનો વર્ગ. હવે σx² કયો? σx² એટલે આવ્યું આ છે, એટલે શું લખવાનું આપણે? 34/16 માઇનસ, હવે ડાયરેક્ટ તમારે આ લખવાય તો પણ લખી શકો, 2/18, 2/16, આમાં બી 16 જ છે ને, એટલે 2/16 લખવાય તો પણ લખી શકો. અહીંયા લખવાનું -2/16 એવું લખે તો પણ ચાલે, અને -2/16 નહીં લખો, એના 1/8 લખે તો પણ ચાલે. બેમાંથી જે લખો તે યોગ્ય જ છે બંને. બરાબર, ચાલો લખી દઈએ આપણે -1/8. બંને લખે તો બી ચાલે, બેમાંથી કોઈ પણ એક ચાલી જાય. 34/16. આનો લસા લેવાનો, અથવા વર્ગમૂળ પહેલા કરવું હોય તો વર્ગ કરી નાખવાનો. 1 નો વર્ગ 1 એટલે વર્ગ 1 જ થઈ જવાનો, ઓછા નીકળી જવાનો. 8 નો વર્ગ 64, લસા લઈ લેવાનો 64. કે આની પાસે તો 64 છે, 16 ચોક 64 અને 4 આપવાના, એટલે 34 × 4 કરવાના. 34 × 4 કરે તો 136 થાય, ને આને કઈ જ નહીં આપવાનું, 1, એટલે જવાબ આવે 135/64. આ આપણો છેલ્લો જવાબ આવે. એટલે 2 જવાબ આપણે શોધી કાઢ્યા, એક મધ્યકનો અને એક વિચરણનો. એટલે આ દાખલો પણ ખૂબ અગત્યનો હતો, તમારે સમજવા જેવો દાખલો છે. એકવાર ફરીથી જોઈ લેજો જેથી કરીને વધારે ક્લિયર થાય.